મારે સ્વામી નારાયણ ભજવા, મારે સ્વામી નારાયણ ભજવા. હરે કૃષ્ણ મહારાજની જય. નર્મ કો હરે કૃષ્ણ જે તમે ભક્તપતિ ભગવાન વર માગો છું. દયાનિધિ તમે દાસને નિત્ય આપો છો દાન વર માગો છું. નિર્વિકલ્પ ઉત્તમય દેવ નિશ્ચયનાથ તમારો વર માગો છું. હાલ મેલા તમ આગળ અરજ કરો એ સારો વર માગો છું. મહાત્મ્ય જ્ઞાને સહિત હરે એકમ દેખે ભક્તિ વર માગો છું. પિતા દાવા ચરણમાં બીજે રહો સદા વિરાતે વર માગો છું. હું માત મારો ભક્ત બનો હરે એમ કોઈ પ્રકાર વર માગો છું. દોષ ન રહે કોઈ જાતનો આપ ધર્મ કુમાર વર માગો છું. તમારા કોઈ ભક્તનો મારે મોહ ક્યારે ન વધાર વર માગો છું. સંગ એકાંતિક ભક્તનો મને નિત્ય આપો મુનિરાજ વર માગો છું. દાસ તમારા દાસનો મન રાખો નાથ જો વર માગો છું. પ્રેમાનંદની વિનંતી સાંભળજો શ્યામ જરૂર વર માગો છું. નર્મ કુંવર હરિ કૃષ્ણ જેતન ભક્તપતિ ભગવાન વર માગો છું. વર માગો છું. વર માગો છું. હરે કૃષ્ણ મહારાજની જય. જય શ્રી ઘનશ્યામ મહારાજની જય. સર્વાવતાર ધરતારમ ભોક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહં શ્રેષ્ઠદેવં તમ
અવતારીને શ્રી સ્વામિનારાયણ નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નમો નમઃ. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, સદગુરુ વર્ય મુક્તાનંદ સ્વામી શું કહે છે? ભગવાનની જ્યારે કૃપા થાય છે ત્યારે શું થાય છે? સંત સમાગમ મળે છે. મંતવ્ય ચાલુ કરવા પડશે મળવા. એ પૂછવાના છે નહીં સ્વામી, એટલે હવે કંઈ કાઢી નાખો. બધું જગતનું કેટલું નાખવાનું હોય એટલે જરૂર નહીં. પણ ખબર પડે કે મંતવ્ય પૂછીએ તો સજાગ થઈ જાય. મંતવ્ય આપણે પૂછતા જ હતા, પણ શ્રોતાઓ બાજના એમને ના પાડી. કારણ કે આપણી પાસે એક જ માઇક છે. તમે જે બોલો એ લોકોને સમજાય નહીં. 5 મિનિટ એને રાહ જોઈને બેસવું પડે ને. એટલે મને કહે સ્વામી અમારે શું કરવાનું? સામે પૂછતા હોય, જવાબ આપતા હોય, એટલે 5 મિનિટ પછી એને કંટાળો આવે. પછી મેં બંધ કર્યું. તો તમે બંધ કર્યું કે કાંઈ જરૂર નહીં યાદ રાખવાની. એટલે ક્યારેક ક્યારેક પૂછીએ તો કે કાલે કદાચ પૂછે. આમ નામ તો કાંઈ મહિમા છે તો યાદ રાખનારા તો બહુ ઓછા હોય. એક ચરિત્ર મનન કરીએ તો એ બાને ભગવાનનું સલીલ ધ્યાન કહેવાય એવું વિચારનારા બહુ ઓછા. સ્વામી પૂછશે તો પાછા યાદ રાખે. આવું ન હોવું જોઈએ. અરે हरि कृपा जब होत तब मिलत संत को संग मुक्त कहे प्रभु प्रगट को सडत ताहि को रंग. રંગ લાગી જાય તો એને અધૂરું હશે. હા, પછી મેં આમાંથી મુક્તાનંદ સ્વામીનું પદ શરૂ કર્યું હતું. ખબર છે? એ ખબર ને? હા, કયું? કાલે જ 2 કડી ગાઈ હતી. એમાં એવું આવ્યું, સુખદાયક રે હું સાચા સંતનો સંગ સંત સમાગમ કીજીએ. એમાં મત્સર આવ્યું ને સંત સમાગમ ગોટી પછી ચાલુ કરી. 1, 2, 3 સમજ્યા? માનતજી સંતન કે મુખ છે. એ પ્રસંગ પછી આપણે ચોથામાં પાછું વચનામૃત આવ્યું, કાળિયાણીનું 6. એ બધું જ અધૂરું છે. આ મુક્તાનંદ સ્વામીનું કીર્તન અધૂરું છે, બ્રહ્માનંદ સ્વામીની ગોડી અધૂરી છે, વચનામૃતમાં પ્રેમભાઈનો પ્રસંગ એ અધૂરો છે, અને ડંકો પીડ્યો એમ છે. મારે મનન નહીં કરવું પડતું હોય કે એમ નામ યાદ રહે? તમે કહો તારે મનન કરવું પડે, તને ઊંચો બેહાડ્યો, તારા ફોટા આવે વિડીયામાં, હાર પહેરાવીએ તને, તો યાદ રાખ. એમાં શું નવાય છે? ક્યાં એવું ન હોય તો પછી તમે ન યાદ રાખો. હાલો એ બાને 5 મિનિટ ભગવાન સાંભળે. બોલો પ્રકાશ ભગત એ કે બીમાર છું હું, રહેવા દો મને. એ ધામમાં જાય તે હાજા થાય એવું લાગે. ગમે જ્યારે કાંઈક તો ચાલુ જ હોય. એમાં શું છે કે 5-25 દેહ ધરાવવાના ને, એટલે ઠાકોરજી એની એકારી આપી દીધું. ઓલા ટુકડા કરી દે ને, એમાં એને કહ્યું તને જન્મ નથી આપવો મારે, એટલે એકારે 10 જન્મના આપી દો બધા રોગ. એ તો રોજ કંઈક ને કંઈક હોય જ તે. એવું છે. અને આપણે બધાના આમ ટુકડા કર્યા છે. ઠાકોરજી જાણે કે આ જન્મમાં 5% પ્રારબ્ધ કઠિન છે એ,
હે આવતા જન્મે દેહ અભિમાન છે એનું પછી થોડુંક દુઃખ આપશું, આવતા વખતનું પાછું. એટલે મોટી કૃપા છે પ્રકાશ ભગત ઉપર, એના એ દેહ પૂરું. પેલા પારિષદે કહ્યું હતું ને, શુકાનંદ સ્વામીના શિષ્ય, જેટલું દુઃખ દેવું એટલું આને આ જન્મ આપી દો મહારાજ, ફરીને જન્મ લેવો જ નથી. ખબર છે આ વડતાલની જ ધર્મશાળામાં એમ પ્રકાશભાઈએ ભગતે એવું કીધું હરિકૃષ્ણ મહારાજને, જેટલું દેવું એટલું આ દેહ આપી દો, હવે ફરીને જન્મવું નથી. ભગવાન કે તથાસ્તુ, તે તમારે કોઈક દિવસ ખાલી જાય. અરે પ્રારબ્ધ કઠિન હોય ને, દૈહિક પ્રારબ્ધ, એને ભજન વધારવાનું હોય, એ વધારે છે તો કર્મ કપાય. ભગવાનના નામ સ્મરણમાં કર્મને કાપવાની તાકાત છે. ડોંગરે મહારાજ કહેતા, સમર્થ સ્વામી રામદાસનું દૃષ્ટાંત આપીને, 10 કરોડ જપ કરે ભગવાન સંભાળીને, ઈમાનદારીથી ભગવાનને દેખાડવા, તો એના કર્મનો ક્ષય થઈ જાય. આવ્યું ને, જો એમ છે. તો આપણે કર્મનો ક્ષય કરવો હોય તો આવી રીતે શરૂ કરી દેવાનું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તમે નોકરી ધંધો કરો છો? જે દુકાન છે? હા, તો એને કોઈ ગ્રાહક ન હોય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા કરવાનું. પણ બહુ મહિમા જોઈએ, બહુ શ્રદ્ધા જોઈએ. પહેલો તો કંટાળો આવે કે આપણે એનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હું સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એટલે મન સામે લડાઈ લેવી પડે. સમજ્યા? જેની કર્યા હોય એને ખબર હોય. મેં બહુ લડાઈ લીધી, શરૂઆતમાં લેવી પડે, પછી મનને એમ થાય કે છોડવાનો છે નહીં, આવા જાય જ્યારે ભલે ભજન કર્યા કરતો એવું હોય. પણ જ્યારે શરૂઆતમાં જોજો તેમ ચાતુર્માસના નિયમ લેશો ને, એટલે તમારે મન એવો હુમલા કરશે ને 15 દી મૂકીને, હવે આ દરરોજ હું દંડવત પ્રદક્ષિણા નામ વાંચવું ને, ઓલી માળા કરવી, જનમંગલ કરવાનું, સ્તોત્ર કરવાનું, ચાંદ્રાયણ કરવું, અને પછી તમે માનશો નહીં ને, પછી નહીં બોલે, પછી સાથ આપે કે હજી 2 મહિના બાકી, શરૂ રાખ, એવું હોય. પણ શરૂઆતમાં તો હુમલો કરશે. શું એને કઠણ પડે એવું. અને જે જોડાઈ ગયા ને એને તો મજા આવે, એને તો જોબ પર જવું હોય, નોકરી ધંધે જવું હોય, એમ થાય કે ક્યાં ભજન છોડીને મારે જોબ પર જવાનો ટાઈમ થયો. હે મજા આવતી હતી ભગવાનને. હે એક બાજુ કથા સાંભળતો હતો, એક બાજુ જપ કરતો હતો. હા હા હા, ભગવાન સંભાળતો હતો. બોલો, એ કઈ 3 ભક્તિ. અને ઓલા ગણે મેર આવ્યો કેમ નહીં, હજી કેમ મેર આવ્યો નહીં, ક્યારનો સમનાન બોલું છું. આ બુભુક્ષુના લક્ષણ છે. અને મજા આવે એટલે ઘરવાળી કે આમ જવો, પણ જાઓ હવે મૂકો, માળા મૂકો, ટાઈમ થઈ ગયો. એ મુક્તના મુમુક્ષુના લક્ષણ છે કે એને ભજન કરવાની મજા આવે. જરા વિચારીએ કેમાં ગણના થાય છે. ભજન કરવું પડે છે, ભજન થાય છે, એ વિચારીએ. કરવું પડતું હોય ને એ ઉત્તમ મુમુક્ષુ ન કહેવાય. અને થાય એને દુઃખ થાય કે ટાઈમ થઈ ગયો, નોકરી ધંધે જવાનો, ખેતર જવાનો, ચાલો લ્યો હવે કાલ કરીશું, દુઃખ થાય. અને ઓલો કંટાળો આવે, આ ભગત થાકી ગયા છે તો 2 મિનિટ થઈ ત્યાં માળા મૂકી દીધી, એવું છે. પછી જ્યારે એવાયા થઈ જાય ને પછી મન જ કહે છે ઉપાડ. પછી મન સાથ આપશે, હમણાં નહીં આપે. નવા હોય ને એટલે સાથ ન આપે, ના પાડે, મૂકી દે. હવે આ કેટલાય નથી ફેરવતા, તારે હું ફેરવવાની. બહુ લુચ્ચું મન. અને આપણે લુચ્ચું બનાવ્યું, કાંઈ બીજા નથી બનાવવા એવા. આપણા મનને આપણે જ બનાવ્યું લુચ્ચું, અને ભગતે આપણે જ બનાવ્યું. ભક્તિમાં સાથ આપે છે અને બીજાને નથી આપતું, કેમ?
એને લુચ્ચું બનાવ્યું અને આપણે ભગત બનાવ્યું. લડાઈ લઈ લે, લડાઈ તો લેવી જ પડે, સાધુ હોય કોઈ પણ હોય, ગૃહસ્થ હોય, પછી એને મજા આવે, પ્રવેશ થઈ જાય ને. જા દરેકમાં એવો હોય, છોકરા ભણવા જાય ને એવા કંટાળે, એને પેટમાં બહુ દુખે છોકરાને. ખોટું ખોટું શું પ્રવેશ કરવાનો છે ને એટલે એવો ત્રાસી જાય. આપણે એમ થાય કે એકડો ખૂટવા હું તને બળ પડે છે, આપણે આમ કરીને કરી નાખીએ. હવે એને પૂછો, રોવે, પેટ પર દુખે એમ કે. પણ એનો પ્રવેશ થઈ જાય પછી મમ્મી કહેલા કેમ ગયો મુન્ના, ખવાય ખવાય નાસ્તો કરી લે. નહીં મમ્મી થોડુંક વાંચવાનું બાકી છે, અડધો કલાક લે. આવો આવો. અરે વાહ, જય મદન મોહન મહારાજે કૃપા કરી, રામેશ્વર સ્વામીએ મોકલ્યો. આ લો આપણા શ્રોતા રામેશ્વર સ્વામી. હમણાં મદન મોહન મહારાજને સેવા કરીને રાજીપો મેળવે. આપણા કથાના બીજા શ્રોતા પુરુષોત્તમ સ્વામી, એ ત્યાં ધોલેરા છે, એ બે પૂજારી છે. એટલે સરસ. અને ભક્તિ પોષક સ્વામી અહીં લાવ્યા એટલે એને થેન્ક યુ કહેવું પડે ને. આવું છે. કોઈ ગોપીનાથ મહારાજનો લાવે તો એ પહેરશો, લાભ તો કંઈક મળવો જોઈએ ને. ઘણો મળે છે વિશેષ. ગોપીનાથ એટલે સ્વામિનારાયણ પોતે, ભલે હાથમાં મૂલ્ય રહી. એ તો હું થાંભલામાંથી ભગવાન પ્રગટ થયા છે, પ્રહલાદ માટે એ જ ભગવાન. આકારની સાથે શું મતલબ છે? ગોપીનાથનો આકાર હોય કે હરિકૃષ્ણ મહારાજનો હોય. એટલે ગોપીનાથ છે ને એના દર્શન કરવાના તે આ કૃષ્ણ ભગવાન છે એવું માનીને નહીં કરવાના. એ તો માનજો માનવું હોય તો, પણ આ સ્વયં પુરુષોત્તમ નારાયણ છે. એક એક અંગ માપીને મૂર્તિ કરી ભાઈ. હા તમારે મને તેની આંખ્યું જ ખેંચ, હું તેની આંખ્યું જ જોઈ દઉં એવું ખેંચાણ થવું જોઈએ તો ઉત્તમ મુમુક્ષુ. ખેંચાણ થાય બૈરા રૂપાળા ભળીએ ત્યારે, એ તો બુભુક્ષુનું લક્ષણ છે. રૂપાળા બૈરાને જોઈને આંખ્યું ખેંચાય, એનું ચિંતન થાય, મનન થાય, ફરીને જોવાની ઈચ્છા થાય, એને મુમુક્ષુ ન કહેવાય, એને બુભુક્ષુ કહેવાય. એવી રીતે બૈરાઓને કોઈક યુવાન રૂપાળો હોય ને એને જોયા કરવાની ઈચ્છા થાય ને એની આંખ્યું ચંચળ થાય ને એ બુભુક્ષુ. મુમુક્ષુ હોય એને તો ભગવાનની આંખો, ભગવાનના હાથ, ભગવાનનું મુખારવીને આખા ઠાકોરજી એમાં ખેંચાણ થાય, એનું મનન થાય, એને જોવાની ઈચ્છા થાય, એ સાંભળ્યા કરે, એ ઉત્તમ મુમુક્ષુ છે. વિચારો હવે અહીં નામ જુઓ આપણે શું છીએ, બુભુક્ષુ મુમુક્ષુ. તરત અંદરથી આવી છે જવાબ 50-50. 50-50 નહીં થવાનું, આખું. તો મુક્તાનંદ સ્વામી શું કહ્યું તો, સાધુના સમાગમને કારણે અરે મોહમાં સરમતા બળે પ્રગટે ઉરમારે, પ્રગટે ઉરમારે પ્રભુનું દાઢ જ્ઞાન સંતા સમાગમ કીજીએ. હજીર સંતા સમાગમથી થયા મુનિ નારદ રે, મુનિ નારદ રે હરિનો માનયાપ અને પતિતા ઉધારિયા. જેના જસનો રે, જેના જસનો રે મોટો પરતાપ સંત સમાગમ
કી મત્સરની વાત અધૂરી છે, લાવો પૂરી કરીશું ને. તો કાર્યાણીનું છઠ્ઠું વચનામૃત, એમાં મત્સરની વ્યાખ્યા કરી. મોહની તો આપણે થઈ ગઈ હતી, પછી મત્સર, મત્સરની વાળા વાત કરીશું. કોને કહેવાય મત્સર? જે આપે એને ના પડે. હા, એવું. હું હાર રમેશભાઈને પહેરાવું અને હસમુખલાલને પેટમાં બળે, સમજ્યા? એને મત્સર કહેવાય. કે અમે હરિભગત નહીં, સાધુ ખરા છે, નવા નવા ગોતે. ક્યાં નવા હરિભગત? આવો અહીંયા આવો, અહીંયા દરરોજ આવી છે એનું કાંઈ નહીં, નવા નવા નર પહેરાવ્યા કરે. આને મત્સર કહેવાય. અને મહિમા હોય ને, એ મહિમાવાળો શું વિચારે? વાહ, હરિભગતના મોટા ભાગ હોય. એ હરિકૃષ્ણ મહારાજ ને લક્ષ્મીનારાયણ આદિક દેવાના પ્રસાદીનો હાર સ્વામીને પહેરવા મળે વક્તાને, અને એ વક્તાએ ફલાણા હરિભગતને પહેરાવ્યો, મળે ભાગશાળી છો. વાહ વાહ, એને મજા આવે હાવ મફતમાં. ત્યારે સમજવું કે આને મહિમાનું અંગ છે, અને પેટમાં દુખે ત્યારે સમજવું કે મત્સરનું અંગ છે. હું 6 મહિનાથી બેઠો દેખાતો નહીં, મને બોલાવ્યો જ નહીં ક્યારે. આ મત્સર કહેવાય. એટલે અહીં દીનાનાથ ભટ્ટને આપી દીધા વસ્ત્રો. એટલે ઠાકોરજી તરત બોલ્યા કે જોવો કે છે. પછી સવાલ કર્યો. એ સવાલ કરનારા કોણ? મુક્તાનંદ સ્વામી. આ બધું મુક્તાનંદ સ્વામી, આ કીર્તન મુક્તાનંદ સ્વામીનું, આ કાવ્ય કથા કરીએ મુક્તાનંદ સ્વામી, આ પ્રશ્ન મુક્તાનંદ સ્વામીનો. બોલો, આવું છે. બધી ખબર હોય તોય પૂછે. શું કામ? શું કામ પૂછે? ખબર હોય તો એક તો વિશેષ જાણવા મળે, અને બીજું કે એ લોકોને ખબર પડે. અને આપણે પ્રશ્ન પૂછી જ ઈગો નડે કે પાછા બીજાને એમ થાય કે આ હસમુખલાલને કાંઈ ખબર જ નથી પડતી એટલે પૂછ્યા કરે છે, એવું હોય. ત્યારે મુક્તાનંદ સ્વામીના 90 પ્રશ્નો, બરાબર, 90 પ્રશ્નો. એનું કારણ શું? કોઈને શું થાય, આમને કાંઈ ખબર પડતી નથી, જાણવાની ઈચ્છા પૂછ્યા કરે. અને આપણા જેવા બેઠા રહે, કાંઈ ખબર ન પડતી હોય તો આમ પાછું આપણી આબરૂ જાય. આવું ભૂટ છે. બીજા પૂછશે, આપણે જાણી લેવું. માની હોય ને, માની અહંકારી, એને એવું હોય. અને ઓલાને તો એ કાંઈ હોય નહીં, કારણ કે એના માન છે નહીં. તો મહારાજે પછી પ્રેમભાઈના વખાણ કર્યા, દીનાનાથ ભટ્ટને વસ્ત્રો આપ્યા, અને મુક્તાનંદ સામે સવાલ કર્યો. એટલે ઠાકોરજી, જો અહીંયા મુક્તાનંદ સ્વામી જે કીર્તનમાં કહ્યું ને, એ જ બધું અહીં ઠાકોરજી કહ્યું. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, હે મહારાજ, ભગવાન પોતાના ભક્તો ઉપર કયા ગુણે કરીને રાજી થતા હશે? બોલો, રાજી કરવા તો સાંભળો. જેને ભગવાનને રાજી કરવા હોય એને આ યાદ રાખવું, અને બૈરાન રાજી કરવા હોય એને હાટું દર વખતે હાડલા લઈ આવવા, નવા નવા. દિવાળી આવે એટલે હોનાની ગિફ્ટ આપવી, એનો જન્મદિવસ આવે એટલે સરસ મજાની વીંટી કરાવી દેવી, એ રાજી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભક્તજન કામ, ક્રોધ, લોભ, કપટ, માન, ઈર્ષ્યા અને મત્સર એટલા વાના એ રહિત થઈને ભગવાનની ભક્તિ કરે, તેની ઉપર ભગવાન રાજી થાય છે. બોલો, હા હેલો ઉપાય કહી દીધો. હેલો છે, કેમ કઠણ છે? હા, આપણે એમ તો એક કડીમાં સમજાઈ દીધું. લ્યો, ભગવાન રાજી થાય એક જ કડીમાં. અરે પણ આ મોટા દમઘોષના દીકરા, એને કાઢવાની વાત છે. હે, ભગવાન રાજી થાય આટલું કહી નાખો, એમ આટલું કહી નાખો એટલે આમાં જન્મો વયો જાય, અનેક જન્મો જાય. કેટલા ગણ્યા એવા? એક વાત તો બરાબર છે. કામ, ક્રોધ, લોભ, કપટ, માન, ઈર્ષ્યા અને મત્સર. બોલો, આ બધાને કાઢવાનું.
એટલા કાઢીને પાછી ભક્તિ કરવાની. એટલા વાના એ રહિત થઈને ભગવાનની ભક્તિ કરે એની ઉપર ભગવાન રાજી થાય છે. અને કથામાં બેઠા બેઠા પ્રફુલભાઈ માળા ફેરવે તો એના ઉપર ભગવાન રાજી થાય છે. આમાં મહારાજે મત્સરની સર્વોપરિતા બતાવી. ઘણા સમજે નથી કે આમાં લખ્યું છે એમ. તેમાં પણ મત્સર છે તે સર્વ વિકાર માત્રનો આધાર છે. બોલો. માટે શ્રી વ્યાસજીએ શ્રીમદ ભાગવતને વિશે નિર્મત્સર એવા જે સંત તેને જ ભાગવત ધર્મના અધિકારી ગયા છે. માટે મત્સર તે સર્વ વિકારથી ઝીણો છે. અને મત્સર ટળવો તે ઘણો કઠણ છે. કયો જો ભાગવતનો દ્રષ્ટાંત આપ્યો. નિર્મત્સર એવા જે સંત એને જ ભાગવત ધર્મના અધિકારી. આપણું આવ્યું. અમને ઈર્ષ્યા થાય. કોને થાય? બરોબરિયામાં. કા બરોબરિયા હોય ને કા બરોબરિયા માની લીધા હોય. એ તો બે રીતે હોય ને પાછું. વક્તાને સંગીતકાર હારે ન થાય. કોઠારીને કોઠારી હારે ઈર્ષ્યા થાય. ચેરમેનને ચેરમેન હારે થાય. વક્તાને વક્તા હારે થાય. સંગીતકારને સંગીતકાર હારે થાય. ભોપાને ભોપા હારે થાય. એવું હોય. એકાબીજાનું ક્ષેત્રફળ અલગ છે. એને એની રીતે મારી કથામાં 25 જણા પાછા બે છે ને ઓલાની કથામાં 500 બે. બોલો એની કરતા તું હારી કરીશું પાછો પોતે માની લે એમ. તું હારી એની કરતા કરતો તારી કથામાં 1000 ન બેઠા હોય. એટલે એ મત્સર. કોઈ કે પણ ફલાણા સામે કથા હારી. હવે અમને ખબર હું હારી કરે. જો વક્તા ને વક્તા હારે આવ્યું ન કરતો હોય ને કે એને વાંધો નથી તો મત્સર ન કહેવાય. હારી કરતા હોય તોય સહન ન થાય. એટલે હરી સ્વરૂપ સાંઈ બહુ હારી કરે. હવે હું હારી કરે દાંત કઢાવે ન કઢા કાંઈ ને મળે. જો આ મત્સર આવ્યો. આવું છે. એટલે કહ્યું રાજી થાય કે હા એની જેવી શૈલી મારે નથી. હો વાત સાચી છે. એવું કોણ બોલીએ કે નિર્મત્સર સંત વક્તા. એમાં પણ સંગીતકાર લેવા દેવા. પણ સંગીતકારને કહો ને તમે ગાવશો સારું છે પણ ફલાણા છે ને એટલું જોરદાર ગાય ને બહુ આવે. તમને શું ખબર પડે સંગીતમાં? એના ગાય નથી ખબર પડતી. હું મને પડે છે એમ. મારા વખાણ કરો. એ સંગીતકારને સંગીતકાર હારે ભંડારીને ભંડારી હારે. એક ફલાણા સામે શું મેસઅપ બનાવે. હા 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 જાળી પડી જાય જાળી પડી જાય. હવે તમને શું ખબર પડે રસોઈમાં? એ અમે જાણીએ. કશું નથી આવડતું એને. લે જો ભંડારી ને ભંડારી હારે ઈર્ષા થઈ. એમ છે દરેકમાં એવું હોય. દરેક વ્યવહારના ક્ષેત્રમાં અધ્યાત્મ ક્ષેત્રમાં. એટલે એને આ મત્સર સમજવો. એમાં હું કહું હસમુખભાઈ હે હા હા આ ભગતનું નામ શું છે? તમારું નામ શું? દીપકભાઈ. દીપકભાઈ બહુ ભજન કરે. લે સ્વામી ખરા છે. ઓલે હજી અઠવાડિયાથી ચાલુ છે કથામાં આવવાનું. હું 8 વર્ષ હું તો તમારી પહેલાં કેટલાય વૈયા ગયા વખતા હું એનું રહ્યો. કેટલાય વખતા અહીંયા આવીને વૈયા ગયા ને હું વર્ષોથી અહીંયા કથા સાંભળું. અને પાછા અઠવાડિયાથી ઓલે આવે છે જેને વખાણ કરે. તમને હું ખબર પડે. શ્રોતા તો ઉત્તમ હું છું. જો આ સંકલ્પ થાય ને એને મત્સર કહેવાય. આ તમારે ઓળખ હોય તો અને કાઢવો હોય તો. ભગવાનને રાજી કરવા જ કાઢવું પડશે. તો અહીં ઠાકોરજી કહે છે કે જેને ભગવાનને રાજી કરવા છે એને આ બધા અંતરના જે ડાઘ્યા કૂચરા છે એને કાઢવાના અને પાછી ભક્તિ કરવાની. એ જુદું. એટલા વાના એ રહિત થઈને ભગવાનની ભક્તિ કરે. માટે મત્સર તે સર્વ વિકારથી ઝીણો છે અને કઠણ છે. જોયું? અશક્ય નહીં હો, કઠણ. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે મત્સર ટાળાનો શું ઉપાય છે?
પછી શ્રીજી મહારાજ બોલ્યા સંતને માર્ગે ચાલે ને સંત હોય તેને તો મચ્છર ટળે, અને જેને સંતને માર્ગે ન ચાલવું હોય તેને તો મચ્છર ન ટળે. હે સંતને માર્ગે એટલે હે મુક્તાનંદ સ્વામી, નિર્મત્સર સંત, ગોપાળાનંદ સ્વામી, ફલાણા સ્વામી, હા હા આપણે એના માર્ગે હાલ્યા, આપણે કાઢવો પડે એમ કહે છે. સંતને માર્ગે મહાજનો એના ગતસ્સ પંથા, મહાપુરુષો જ્યાં ચાલ્યા એ માર્ગે તો ટળી જાય કે ફલાણા ક્રોધ કરતા હતા, ઓલા ક્રોધ કરતા હતા, ઓલા સ્વામી બહુ મોટા કહેવાય તો ગુસ્સો થતા જ હતા. તો એનો અર્થ શું થાય? મારે ગુસ્સો છે બરાબર છે, જો નો ટળે. જય સ્વામિનારાયણ. તમે કહો સ્વામી આટલો બધો ક્રોધ ન કરાય તમારે, સમજ્યા? આ સ્વામી કેવડા મોટા હતા, કરતા હતા કે નહીં? એ પાછું એની યાદ રાખ્યું હોય, એ અમુક સંતો સ્વભાવ રાખ્યો હોય મુમુક્ષુને હિત માટે, વચનામૃતમાં આવે છે ને, એના દ્રષ્ટાંત આપે. એનો અર્થ શું થાય? મારે સહી બરાબર છે, કાઢવાની જરૂર નથી. લ્યો જય સ્વામિનારાયણ. એટલે એ એવી રીતે જાય નહીં, ગુણ મનાય જાય જ નહીં. ગુણ મનાણો એટલે મળ્યા. આપણા સ્વભાવનો મનન તમને ગુણ મનાણો એટલે સમજી લેવો આવડો નહીં જાય, કારણ કાઢવો જ નથી તો. પણ એવું વાત લે આ હા હા ધ્યાન કરી કરીને પરમાનંદ સ્વામી વેરાભાઈએ કાઢ્યા હો, એક એક અંત શત્રુ મૂર્તિમાન કાઢ્યા, તો એમાં પ્રવૃત્તિ થાય કે હા હવે ખરું. પણ વાત જ લે તો કે જોયો અથાણાવાળા સ્વામી આટલું ભજન કરતા હતા તો ગુસ્સો જ કરતા હતા. લે હાલે એ વાત લીધો, એને બધું બધાને હખના રાખવા, હરખા રાખવા એ ગુસ્સો કરતા હતા. એ જોવાનું નહીં, એના માટે ક્રોધી જરૂરી હતો. પણ તારે તો તારા સ્વભાવ પોષવા ગુસ્સો કરે છે. એ જો ને આવી રીતે પોતાનો દુર્ગુણ લે તો એને ગુસ્સો જાય, નહીતર જાય નહીં. આમ છે. તો પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું કે એનો ટાળવાનો ઉપાય શું? તો કે એ માર્ગે હાલે તો જાય. ત્યાં મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું મત્સર ઉપજાનો શું હેતુ છે? મત્સર ઉપજે કેમ? પછી શ્રીજી મહારાજ બોલ્યા એક સ્ત્રી, ધન ને સારું સારું ભોજન, એ 3 મત્સરના હેતુ છે. લ્યો 3 હોય, 3માંથી એકમાં પણ આસક્તિ હોય એટલે ઉપજે આવે. સ્ત્રીમાં આસક્તિ હોય, સ્ત્રીને પુરુષમાં, ધનમાં આસક્તિ હોય અને સારું સારું ખાવાનો એમાં આસક્તિ હોય તો એ 3 મત્સરના હેતુ છે, ઉત્પન્ન થાય. અને જેને 3 વાના ન હોય તેને માન છે, તે મત્સરનો હેતુ છે. અને જે મત્સરવાળા હશે તેને તો અમે આ ભટ્ટને વસ્ત્ર દીધા, એમાં પણ મત્સર આવ્યો હશે. પણ મત્સરવાળાને એવો વિચાર ન આવે, જે વસ્ત્ર લાવ્યા હતા તેને ધન્ય છે, જે આવા ભારે ભારે વસ્ત્ર મહારાજને પહેરાવ્યા, અને મહારાજને પણ ધન્ય છે જે તરત બ્રાહ્મણને દઈ દીધા. સમજ્યા? જો એવો વિચાર મત્સરવાળાના હૃદયમાં ન આવે. જો બિચારો ઓલો બળે મારી આપના દયા આવે, એ બિચારો બયા કરે છે વગર અગ્નિએ. એટલે મને ભાળે ને એને કંઈક થાય હો, કોઈક આવે ને તરત મારા અવગુણ ચાલુ કરે. મેં કીધું આ સારું. તુલસીદાસજીએ તો એવું કીધું કે નિંદક માણસને પોતાના ઘરની આગળ કુટિયા બનાવી દેવી, પગાર આપવો, ખાવા દેવું. શું તમારી નિંદા કર્યા કરે એટલે તમારા પાપ જાણ્યા અજાણ્યા થતા હોય બળે. એમ એક મહાપુરુષ મને ભાળે અને કોકને ભાળે એટલે તરત ઊભો રાખીને મારા અવગુણ ચાલુ કરે. સમજ્યા? એટલે મને પહેલું થતું. મેં કહ્યું આ તો સારું. કબીર સાહેબે તુલસીદાસે બેય કીધું કે આપણી નિંદા કરે
એને સામે આ તો વગર કુટીએ કરે છે. જો અત્યારે કરે છે. પણ હવે મને દાંત આવે કે સારું આપણી નિંદા કરે છે ને આપણા પાપ ધોવાય, એટલે હું હવે રાજી થાઉં છું. એવી રીતે તમારે શીખી જવાનું, એટલે ઉદ્વેગ થાય ને ગુસ્સો આવે નહીં. શરૂઆતમાં ને કંઈ એવું થતું મને, હવે મને મજા આવે કે આપણામાં કંઈક દોષ છે ને તો આપણે ધોવે છે, જીભે કરીને ધોવે. આવ્યું હતું ને અઠવાડિયા પહેલાં કે નિંદક માણસ છે એ આપણા દોષ એ જીભરૂપી હાબુ, હે ઓલો સાબુ નહીં, બિન સાબુ ઓલો સાબુ નહીં, જીભ રૂપે હાબુ એથી આપણી નિંદા કરે એટલે આપણા જે હોય પાપ એ બધા ધોવાઈ જાય. એટલે મારે વગર પગારે એક મહાપુરુષ છે એ ધોયા કરે દરરોજ દરરોજ. એમ તમારે રાજી થવાનું, એટલે તમારા કાંઈક હોય ને તમારી કોઈક ટીકા નિંદા કરતા હોય એના જ ધોવાય. અરે પેલા મને ગુસ્સો ચડતો, હવે દાંત આવે. જોયું સમજણ ફેરવી નાખી ને, સમજણ ફેરવી નાખી એટલે હું એને ભાડું ને એ પછી આમાં કર્યો. મેં કીધું હા આપણો અધ્યાય હાલે. મેં કીધું સારું હતું. અરે તો મત્સરવાળા પાછા સાંભળે, ઓલે સાંભળે ને એ પાછા એ સાંભળે ને હા હા કરે ને એટલે એ પાછા ધોવે. એનો ભાગ તો ખરો પાપમાં. એવું હોય પ્રેમથી સાંભળે ને, નકર તો એને ખબર હોય કે આવી રીતે ન સંભળાય એવી નિંદા તો વયા જાય ને, પણ એ માથું હલાવ્યા કરે. દો ને ઓલા તોલો હલાવે એવું. પાપ ધોવે છે મારા દયાળુ. એવો જે વિચાર તે મત્સરવાળાના હૃદયમાં ન આવે. જોયું આપણામાં કેટલા ટકા મત્સર છે એ જરા વિચારીએ. અને આવા ધોબી હોવા જ જોઈએ. આપણું સારું ને. એક ધોબી ઓલા લુગડા ધોવે, આ ધોબી આપણા પાપ ધોવે. બને સમજણ જોઈએ, નકર ઉદ્વેગ થાય અને કાં ગુસ્સો આવે. અને કોઈક લે અને કોઈક દે તો પણ મત્સર વાળો હોય તે ઠાલો ઠાલો વચમાં બળી મરે. અને અમારે તો પછી આખું વચન બધું લાંબુ છે, પણ મતલબમાં આપણે એમાંથી એ સમજવાનું છે આ મત્સર આવો ડેન્જર છે, એને મારે કાઢવો છે. માટે અહીંયા મુક્તાનંદ સ્વામી કે સુખદાયક સાચા સંતનો સંગ સંત સમાગમ કીજીએ. અંતઃશત્રુ કાઢવા માટે સંતોનો સમાગમ કરો. એ બિચારાને બહુ પેટમાં બોલે કે એ તમે ક્યાં વાત કરી. ફાયદો શું થાય છે? આશા તૃષ્ણા ટળે છે, ઈર્ષ્યા ટળે, અભિમાન ટળે, મોહ ટળે, મત્સર ટળે, આહા મમતા બળે. કેટલા બધા ફાયદા. મન કર્મ વચને મહાપુરુષનો સત્પુરુષનો જે સમાગમ કરે એને આટલા ફાયદા થાય છે. હજી આગળ પ્રગટે ઉરમારે, પ્રગટે ઉરમારે, પ્રભુનો દઢ જ્ઞાન. માટે સંત સમાગમ કીજીએ. પણ મેં કીધું એમ મન કર્મ વચને સમાગમ. નાગદાદાને જેમ ફેણ આગી ન રખાય તો ફેરફાર ન થાય. આખી જિંદગી ચંદનને વીટાઈને રહે પણ ઝેર ઓછું થાય. બોલો જાઓ તમે સુંદરવનમાં, બાંગ્લાદેશમાં, પશ્ચિમ બંગાળમાં, નકરા ચંદનના ઝાડવા વીટાઈને હોય મોટા મોટા. આવે સત્સંગી જીવનમાં ત્યારે હતા ને અત્યારે છે. આ વીરપ્પન જો ને પેલો ગુંડો હતો એ લાખો મણ પ્યોર ચંદન વેચી નાખ્યું ને વિદેશમાં, ટ્રકો ભરી ભરીને, મોટી મોટી સ્ટીમરો. તો
વરણી જ્યારે એ બાજુ વિચરણ કરતા બાંગ્લાદેશના જંગલમાં સુંદરવનમાં, ત્યારે મહારાજે નજરે જોયેલું મોટા મોટા અજગરો ને સર્પો ચંદનના ડાળીઓને વીંટાઈ વીંટાઈને બેઠા હોય, પણ આમ ફેણ કરતા હોય. એમ ખાલી દેહથી હારે રહીએ એટલે વીંટાઈ નહીં રહ્યા કહેવાય. ફેણ આઘી રાખે, ઝેર ઉતરે નહીં. એ મનથી લાખ ગાઉનું છેટું મહારાજ કહે છે દુશ્મનને હૈયામાં બાથમાં લઈને ભેટે, પણ અંતરમાં તો લાખ ગાઉનું છેટું હોય. જોયું? બસ એવું જ છે. એટલે સ્વભાવ ન જાય, મારા ન જાય, તમારા ન જાય. મન કર્મ વચને અનુવૃત્તિમાં રહે તો મહારાજ કે અહીંથી લાખ ગાઉ છેટો ગયો હોય તોય અમારી પાસે છે. અને પાસે રહેતો હોય પણ નાગદાદાને જેમ ફેણ આઘા રાખતા હોય તો લાખ ગાઉ છેટે છે. એનામાં આ બધા જાય નહીં, એના જ અંતઃશત્રુ આ બધા જાય. જો મન કર્મ વચને સંગ કરે, અનુવૃત્તિમાં રહે તો. એટલે મુક્તાનંદ સ્વામી શરત મૂકી છે. આ બધું થાય ને ભગવાનનું પાછું જ્ઞાન પ્રગટ થાય. જેવા ભગવાન છે એવા મનાઈ જાય. અત્યારે તો વાતું કરીએ આપણે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, સર્વોપરી નારાયણ, અનંત કોટી બ્રહ્માંડના, એ બધું શબ્દ જ્ઞાન છે. પણ દિલથી એવું જો મનાય તો ખરું. બોલવું વસ્તુ અલગ છે, પળાવવું મનાવવું એ અલગ છે. પછી નારદજીનું દ્રષ્ટાંત આપે છે. હરજી રે સંતા સમાગમથી થયા મુને નારદ રે, મુને નારદ રે, હરિનું માન આપા અને કપતિતા ઉધારિયા. જેના જસનો રે, જેના જસનો રે, મોટો પરતાપ સંત સમાગમ કીજે. સંત સમાગમથી નારદ મુનિ મોટા થયા. ક્યારે સમાગમ કર્યો? શ્રીમદ ભાગવતમાં આવે છે. ચાતુર્માસ રોકાવા એક ગામમાં સંતો આવ્યા. નારદજીના આગલા જન્મની વાત. નારદજી 5-7 વર્ષની ઉંમર, એની બા વિધવા, દાસી પુત્ર હતા. તે ગામના આગેવાનોએ ભેગા થઈ નારદજીની બાને કહ્યું કે આ સંતોને તારે સરોવરથી પાણી ભરી આવી દેવાનું, અનાજ સાફ કરી દેવાનું, દૂધ ઘી છાશ લઈ આવી દેવાનું સેવામાં. અને છોકરો એક, એ તો શું કરીએ કે 5 વર્ષનો, તે સાધુ પણ બેઠો રહે. સંતો કથા કરતા હોય સાંભળે, ઉંમરવાળા સંતો બીમાર હોય ને માથું દબાવે, એની ઉપર હાલે. સંતો જમે, ઠાકોરજીને થાળ ધરાવી પ્રસાદ વધે આપે. 4 મહિના સુધી સંતોનો પ્રસાદ ખાધો અને કથા સાંભળી. 5 વર્ષનો છોકરો, મગજ ફરી ગયું. મન કર્મ વચને ચાતુર્માસમાં આપણે કેટલા ચાતુર્માસ સમાગમ કર્યો, કાંઈ ફેરફાર થયો? એની જેવા મુમુક્ષુ થઈને ન સાંભળ્યો. એટલે 4 મહિના થયા અને સંતો કે હવે જઈએ બીજે ગામ. આનું નામ હરિદાસ હતું. હરિદાસ છોકરું જ તેર થયો. સંતોને કે લઈ જાવ ગુરુજી મને હારે. અરે પણ તું નાનો એવો, તેમાં શું વાંધો છે, મોટો થઈ જાય. તારી માં એકલી છે, વિધવા છે, તું એક જ સહારો છો. તારી માં જીવતી છે ત્યાં સુધી અમારે તને ન લઈ જવાય. જે નાનો એવો 5 વર્ષનો હાસવો ક્યાં? એટલે તું હમણાં તારી બા હારે રે, મોટો થા, પછી ભજન કરજે ને અમારી હારે આવી જાય. એમ કહીને સંતો જતા રહ્યા. પછી આ 5 વર્ષનો છોકરો આના કરતાંય નાનો,
તમારી ઉંમર કેટલી થઈ ભગત? 10 વર્ષ થયા છે. એટલે એની મસ્તીમાં અહીં વાંચી લેવાનું ભગત. હો જો અહીં બોર્ડ માર્યું. હા, આ તમારા માટે જ, બધા માટે જ. હવે ફરી નહીં આવે કે આ સાધુ કોને મુફત થયો મને ઉપદેશ આપે. તો હરિદાસ દરરોજ પ્રાર્થના કરે, હે ભગવાન. કેવી પ્રાર્થના કરે બોલો? મારી બાને ઉપાડો, મારે સાધુ થવું છે, મારે ઓલા સંતો છે ને એની ભેગું જવું છે, ગમે ને ગોતી લઈશ. 5 વર્ષનો બાળક ભગવાનને દરરોજ પ્રશ્ન કરે, મારી મમ્મીને લઈ લો મારા, એના કારણે મારે અહીં રહેવું પડ્યું છે. એક દિવસ ગાય દોતા હતા, સર્પદંશ થયો અને હરિદાસના માતાનું મૃત્યુ થયું. અગ્નિ સંસ્કાર કર્યો અને ઉત્તર દિશા તરફ હાલવા જ મળ્યો. 5 વર્ષનો છોકરો. કયો આમ છે મન કર્મ વચને 4 મહિના. હા 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 હા, ફરી ગયું આખું માઇન્ડ ફરી ગયું. હાલવા જ મળ્યા જંગલ આવ્યું. સંતો તો ક્યાંય. પછી એમ થયું કે હવે આ નદી કિનારો ફળ ફૂલના ઝાડવા છે, હવે અહીં ધૂણી દેખાવું. અને મળ્યા ધ્યાન ભજન કરવા. દરરોજ નદીમાં નાય, પાણી પીવે, ફળ ફૂલ ખાય, આખો દી ઓમ નમો ભગવતે વાસુદેવાય. આયુષ પૂરી થઈ ગઈ ત્યાં સુધી ભજન કર્યું. આપણે તો 11 માળા કર્યું હોય તો એમ કંટાળો આવે કે હવે મેર જલ્દી આવે સારું. હાલ પછી ભગવાન પહેલાં તો તેજ દેખાણું, આત્મદર્શન થાય. એટલે આત્મા તેજોમય છે. આત્માની અંદરથી એટલું બધું સુખ આવે છે કે એમાંથી જો સમજણ ન હોય ને તો ત્યાં અટકી જવાય. પછી કે બસ કે આ જ ઓહમ સોહમ આત્મા છો પરમાત્મા. કેમ સુખ આવે એટલું બધું? પણ નારદજીને તો પેલા સાધુએ સમજાવેલું કે ભગવાન ધામમાં રહે છે, વાસુદેવ નારાયણ નામ છે, એટલે તોય શરૂ જ રાખ્યું એમ નામ. એટલે તેજની અંદર પછી મૂર્તિ પ્રગટ થઈ. નાના એવા ભગવાન અંદર દેખાય. હો તેજમય શરૂ, મને દેખાય ને તમને દેખાય, એને જેમ કરીએ તો. એટલે ભગવાન દેખાણા ને પછી અદૃશ્ય થઈ ગયા. એટલે અકળામણ થઈ, આંખી ખોલી નાખી. હે ભગવાન, અંતરમાં દેખાણા બરાબર મને બોલતા ચાલતા જોઈ. મારે તમારા બોલતા ચાલતા દર્શન કરવા, કૃપા કરો, કૃપા કરો. એટલે ઠાકોરજી આકાશવાણી દ્વારા બોલ્યા, દર્શન ન દીધા, અંદર દીધા. હરિદાસ, હજી તમે પ્રત્યક્ષ દર્શનને લાયક નથી. આખી જિંદગી ભગવાન નામ લીધું તો ભગવાનનું આખું ગણિત અલગ હોય, આપણું અલગ હોય. આપણે તો 15 માળા કરીએ ને એટલે 15 દી થાય તેમ થાય કે હવે દર્શન થવા જોઈએ એમ. એ આપણું ગણિત છે. હજી અપરિપક્વ યોગી છું તું. આવતા વખતે તું મારું મન કહેવાય. હવે તારી આયુષ પૂરી થાય છે. બ્રહ્માજીનો માનસ પુત્ર તરીકે તારો જન્મ થશે. આમ ભગવાન આકાશવાણી દ્વારા બોલ્યા. નારદજીનો દેહ, હરિદાસનો દેહ પડી ગયો. જોયું, સૂક્ષ્મ દેહ ગયો સત્યલોકમાં. બ્રહ્માજીએ સંકલ્પ કર્યો સૃષ્ટિ રસાણી. એટલે બ્રહ્માજીના માનસ પુત્ર કહેવાયા. સ્ત્રી થકી જન્મ નથી. દેવતાઓ એવી રીતે હોય, સ્ત્રી થકી પણ જન્મ કરે, દૃષ્ટિ દ્વારા જન્મ કરે, સ્પર્શ દ્વારા કરે, સંકલ્પ દ્વારા સંતાન ઉત્પન્ન કરે. એવું હોય. દેવતાઓ 5 પ્રકારે સંતાન ઉત્પન્ન કરાવી શકે. એટલે નારદજી માનસ પુત્ર, એટલે મનના સંકલ્પ બ્રહ્માજીએ કર્યા મનમાં, એટલે નારદજી થઈ ગયા. એવું હોય. અને પાછા 24 અવતારમાં ગણના થઈ. ઠાકોરજીએ અંશા અવતાર પોતે અંદર થોડો પ્રવેશ કર્યો ઈશ્વરીય સામર્થ્યનો. એટલે 24 અવતારમાં નારદજીનું નામ આવે. બોલો. એટલે અહીંયા મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે સંત સમાગમથી થયા મુનિ નારદ હરિનું મન આપ. બોલો, ભગવાનનું મન કહેવાય. આટલો ફાયદો થયો સાધુના સમાગમથી જ હજી છે.
હા એ બ્રહ્માંડમાં જ્યાં જવું હોય ત્યાં જઈએ કે આવું કેમ થયું? સાધના કરી હતી મર્યા ત્યાં સુધી, આપણે મરી ત્યાં સુધી મજા કરી, એટલે આવું નથી થતું. જોયું? 5 વર્ષની ઉંમરથી ઓમ નમો ભગવતે વાસુદેવનો જપ, આખી જિંદગી ભજન જ કર્યું. ભૂખ લાગે ફળ ખાઈ લે, પાણી પી લે, પાછું ભજન. હું તમે એમ કરીએ ને તો આપણે એવું ઐશ્વર્ય જોતું હોય તેવું મળે, અક્ષરધામ જોતું હોય તે મળે. આપણે એમ થાય મારે નારદજીની જેમ આખા બ્રહ્માંડમાં ગમે એ લોકમાં હું જઈ શકું, તો સામે કરવું પડે ને. મારે અમેરિકા જવું છે તો પછી સામે વિઝાના કાગળિયા વાવવા જઈએ, ટિકિટના પૈસા વાવવા જઈએ તો અમેરિકા જવા મળે. મારે વર્લ્ડ ટૂર કરવી તો વાવવા જઈએ 2-5 કરોડ રૂપિયા, તો વર્લ્ડ ટૂર થાય. મારે વર્લ્ડ ટૂર કરવી પૈસા નથી તો કોણ બેહાડે? બસ એવું જ છે. અધ્યાત્મ માર્ગમાં આ બધું જોશે કરવું હોય તો. હવે હારવાર જન્મ મરણને લક્ષ એમ રખડવું હોય તો કાંઈ ભજન કરવાની જરૂર નથી, તો ધર્મ નિયમ પાળવાની જરૂર નથી. જ્યાં નારદજી એવું વિચાર્યું હોત તો આ બધાનું થાય, ગામવાળાનું એવું મારું થાય તો ભજન ન કર્યા હોત ને તો બીજા જન્મે નારદ ન થયા હોત. માટે કોઈનો વાદ ન લેવો. વાદ લેવો હોય તો આપણા કરતાં અધ્યાત્મ માર્ગમાં આગળ હોય એનો વાદ લેવો. આપણે હેઠેવાળાનો વાદ લઈએ, ઓલો જોઈ આવો જાય છે આમ કરે છે, ઓલો કરે છે આમ, એ મર્યા. આપણા કરતાં નીચે હોય એનો વાદ લેવો એટલે નીચે ઉતરશું જ. સમજી જ રાખવાનું. ધર્મજ્ઞાન વૈરાગ ભક્તિ એમાં આપણા કરતાં જે આગળ હોય ને એનો વાદ લઈએ ને તો આપણે આગળ વધીએ શકીએ. ધર્મજ્ઞાન વૈરાગ ને ભક્તિથી આપણા કરતાં ઉતરતા હોય એનો વાદ લઈએ એટલે આપણે ઉતરવાના. પાકું જ છે. હું વખત તમે હોય, આપણે નક્કી કરવાનું છે. સમજ્યા? ઉત્તમ મુમુક્ષુ હોય એ આપણા કરતાં આગળ હોય એનો વાદ લે. હું 11 માળા કરતો હોય ને તમે પછી કરતા હોય ને તો મને એમ થાય કે હું 11 કરું છું, આ પછી કરે છો. થતી નહીં પછી તો ક્યારેક થાય, પણ હું 11 કરું ને 5 કરે એટલે હું 11 કરું છું. એ તો 5 માળા ફેરવે છે લે, એટલે 5 આવવાનો. તું વહેલા મોડો 5 માળે આવવાનો. માટે ઉત્તમ મુમુક્ષુ એને કહેવાય પોતાના કરતાં અધ્યાત્મ માર્ગમાં આગળ હોય એનો વાદ લે. સમજ્યા? નારદજીએ વાદ લીધો હોત ગામવાળાનો, એ ચાતુર્માસમાં કથા સાંભળવા આવતા હતા, કોઈ ઘર છોડ્યું નહીં, કોઈ આખી જિંદગી જપ ન કર્યા, મારે નથી કરવું તો નિન્ય હોત, કોઈ ઓળખતું ન હોય. અત્યારે તો જ્યાં હોય ને નારદજી જ્યાં હોય ને. શું કામ આવું થયું? આગલા જન્મની સાધના છે ભાઈ. એટલે સૂક્ષ્મ દેહ તો હારે જ રહે. એમ મારા ને તમારામાં કંઈક ખામી રહી જાય પણ અત્યારે સ્ટોક કરી લીધો છે હરિદાસની જેમ, તો આવતા વખતે એવો મોટો દેહ મળશે એને કોઈ કલ્પના નહીં હોય. વાસના રહેશે, દેહ તો આવવાનો છે. ખ્યાલ આવે? નેગેટિવ વાસના નહીં હોય, પોઝિટિવ હશે તોય દેહ આવશે. એટલે બોલો હે કે મારી કથામાંથી કેટલાક બેહ છે? ફલાણાની કથામાં 2-3 લાખ 5 લાખ 5 લાખ ઊંધીનો આંકડો. એ ભગવાન, એવા એકવાર વક્તા થઈ જાય ને કામ થઈ જાય. જો પોઝિટિવ વાસના, શુભ વાસના, જોયું? અને બેલેન્સ તો જોશે ને. એ હું દરરોજ કહું છું, મારી પાસે બેલેન્સ છે અને આવા સંકલ્પ મનમાં થતા છે કે આખી દુનિયામાં નંબર 1 ઇન્ટરનેશનલ વક્તા પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામી. એ સમય પ્રેમ સ્વરૂપ પૂછ્યું, આને આ જન્મે ફળ પાકે નહીં ને, એટલે પછી મારી આયુષ પૂરી થાય અને મારી પાસે બધું બેલેન્સ છે, ધર્મ નિયમ ભજન ભક્તિનું, એટલે હું પાછો ઇન્ટરનેશનલ થાય. અને જે છે એને આ બધું હોય શુભ વાસના. એટલે બધું છોડવાનું છે. ત્યાં ધર્મમ અધર્મમ છે એવું છે. સમજી ગયા? આ તો અક્ષરધામમાં કાયમ રહેવું હોય, સિટીઝન થવું હોય તો વાત છે. બાકી તમારે મજા કરો, સારો જન્મ મળશે. સમજી ગયા? તો નારદજી જેવું થવું હોય તો ભજનમાં મંડી પડવું પડશે. હાલતા ચાલતા ખાતા પીતા શુભ ક્રિયામાં અશુભ ક્રિયામાં નિવૃત્તો ત્યારે પ્રવૃત્તિ હોય ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલો જ. એટલે આપણે તે તેજ દેખાય ને આપણે તેજમાં મૂર્તિ દેખાય, બધું થાય, બેલેન્સ જશે. બરાબર?
તો અહીંયા કહ્યું સંત સમાગમને કારણે હરિદાસ નારદ મુનિ હરિનું મન કહેવાયા એમ આપણે પણ થશું. માટે સંત સમાગમ કરવો અને ભજન કરવું હરિકૃષ્ણ મહારાજની જય. રેપદેમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી વડતાલ ધામની જય. દીક્ષાપત્રી લેખન શતાબ્દી મહોત્સવની જય. આચાર્ય પદસ્થાપન શતાબ્દી મહોત્સવની જય. દરેક સંતો ભક્તોને જય સ્વામિનારાયણ. ઓ નાના ભગત આવો આવો અહીંયા એક મોટા ભગત બોલાવો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કયું ગામ ને શું નામ? મોક્ષ નામ. ગામ તુરખા. અરે વાહ, તુરખા ગામના ઘણા ભક્તો થઈ ગયા. મોક્ષ ભગત નામ સરસ છે. તમારું ભગત છે, બહુ સરસ. જય સ્વામિનારાયણ. જય સ્વામી. કયા કાકા? આવો ભરતભાઈ. ચાલો ભરતભાઈ આપણા શ્રોતા છે, અમેરિકા રહે છે. એમના બાધામમાં ગયા ને એટલે બધું વિધિ કરાવવા આવ્યા. મારે સ્વામી નારાયણ ભજવા, મારે સ્વામી નારાયણ ભજવા, હે મારે સ્વામી નારાયણ ભજવા, મારે સ્વામી નારાયણ ભજવા. દૂરી જનિયાના સંગને તજવારે, દૂરી જનિયાના સંગને તજવારે, મારે સ્વામી નારાયણ ભજવા.